ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જસોનાથ ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ, વિવિધ સંગઠનના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને આજના દિવસે પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। डॉक्टर बाबा साहेब आंबेडकर, डॉक्टर बाबा साहेब आंबेडकर, बाबा साहेब आंबेडकर। एक मिनट है आरो मोबाइल ना अबे भाई ने आरो आया मोबाइल ना आरो अबे भाई ने बाजू में उभा रही जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बोलो रे बोलो जय भीम बोलो, बोलो रे बोलो जय भीम बोलो, जय भीम। डॉक्टर बाबा साहब आंबेडकर अमर रहो, डॉक्टर बाबा साहब आंबेडकर अमर रहो, जय भीम जय भीम जय भीम जय भीम। આજે ભારતના એક એવા વ્યક્તિત્વની પુણ્યતિથિ મહાપ્રયાણ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી આ દિવસને મનાવી રહી છે। બંધારણના ઘડવૈયા જેમનું બંધારણ બનાવ્યું અને સમગ્ર દુનિયામાં આ બંધારણને વિશેષ રીતે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, મોરચાના સૌ પદાધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના લોકો અહીંયા જોડાણેલા છે। ત્યારે આજે અમે સૌએ બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના જીવનમાંથી આજના દિવસે કંઈ ને કંઈ પ્રેરણા મળે અને આપણે આજના દિવસને એક વિશેષ દિવસ તરીકે હૃદયમાં સ્થાન આપી મનાવીએ એટલી આજના દિવસે સૌને વિનંતી કરું છું। સમગ્ર દેશમાં આ દિવસને એક વિશેષ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌ દેશવાસીઓ પણ આમાંથી પ્રેરણા મળે એવી આજના દિવસે વિશેષ પ્રાર્થના છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં બાબા સાહેબને ભારત રત્ન અને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા, ત્યારે આગળ જતાં પણ આવું વ્યક્તિત્વ ભારતને મળે, એમાંથી વિશેષ પ્રેરણા મળે એવી જ આજના દિવસે શુભકામના। ધન્યવાદ।